હેલો દોસ્તો, વેલકમ ટુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશો અને આપણી જે જીપીએસસીની પ્રિલિમ્સ અને મેન્સની જે સિલેબસની સિરીઝ છે એને એન્જોય કરી રહ્યા હશો અને કંઈક નવું શીખી રહ્યા હશો. તો ચાલો દોસ્તો, હવે આપણે આગળ જોઈએ જે જીપીએસસીના સિલેબસની અંદર પ્રિલિમ્સ અને મેન્સના સિલેબસની અંદર કયા કયા ટોપિક આપવામાં આવેલા છે. જે અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા ઇતિહાસ અને બંધારણ વિશેની માહિતી. હવે આજે આપણે જોશું જીઓગ્રાફી વિશે, ભૂગોળ વિશે. તો લેક્ચર શરૂ કરી એ પહેલા નાનકડા એવા કોટેશન સાથે. સફળ લોકો જન્મથી ખાસ નથી, તેઓ સતત પ્રયત્નથી વિશેષ બને છે. તો હંમેશા શીખતા રહો. તો કંઈક ને કંઈક નવું નવું આપણે શીખતા રહેવું જોઈએ અને આપણી જાતને ઇમ્પ્રૂવ કરતા રહેવું જોઈએ અને સતત મહેનત કરતા રહેવું જોઈએ. તો ચાલો હવે આ પોઝિટિવ વિચાર સાથે આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ. સૌથી પહેલા જોઈએ સામાન્ય ભૂગોળની અંદર તો કયા કયા ટોપિક જે છે એ આપવામાં આવેલા છે. સામાન્ય ભૂગોળની અંદર જોઈએ તો જે સૂર્યમંડળ છે એના ભાગરૂપે જે પૃથ્વી છે એના વિશેની વાત, પછી પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓ, વાતાવરણની સંરચના અને સંગઠન, આબોહવાના તત્વો અને પરિબળો, વાયુ સમુચ્ચય અને વાતાગ્રહ, વાતાવરણીય વિક્ષોભ, આબોહવાકીય દબાવ બદલાવ, મહાસાગરો, ભૌતિક, રાસાયણિક, જૈવિક લાક્ષણિકતાઓ, જલીય આપત્તિઓ, દરિયાઈ અને ખંડીય સંસાધનો. તો આ જે છે સિલેબસની અંદર આ પોઈન્ટ આપવામાં આવેલા છે. તો એમાં જે પૃથ્વીની સામાન્ય ગતિ કેવી હોય, પછી આપણું જે પૃથ્વીનું ઇન્ટિરિયલ જે પાર્ટ છે એ એની અંદર કઈ કઈ વસ્તુના જે પાર્ટ છે એ પાડવામાં આવે, જેમ કે ક્રસ્ટ હોય, મેન્ટલ હોય અને કોર હોય. અને આની અંદર કયા કયા આપણને જે મિનરલ મળે છે એના વિશેની વાત. આ ઉપરાંત છે ભૂમિ સ્વરૂપો, અલગ અલગ સ્વરૂપના ભૂમિ સ્વરૂપો જોઈએ. પછી વાતાવરણની સંરચના કેવી રીતના થાય, તો આપણે જાણીએ છીએ કે વાતાવરણની અંદર ઘણી બધી જે સંરચનાઓ છે એ જોવા મળે છે. આ ઉપરાંત છે વાયુ સમુચ્ચય અને વાતાગ્રહ, પછી આબોહવા કે બદલાવ છે એ કેવી રીતના આવી શકે. આ ઉપરાંત મહાસાગરોની અંદર જે મળતા જે ભૌતિક રાસાયણિક તત્વો છે એના વિશેની વાત. અને આ ઉપરાંત છે જે આપણા ઓશિયન છે, જે જલીય દરિયા છે એને એક આપણે રિસોર્સ તરીકે ગણી શકીએ, જેમ કે ફિશિંગ ઇન્ડસ્ટ્રી લઈ લ્યો, પ્રીસિયસ સ્ટોન લઈ લ્યો. તો એના માટે જેમ કે અત્યારે મત્સ્ય શિક્ષણ રેટ જે છે એ ચલાવવામાં આવી રહ્યું છે, તો એના માટે ચલાવવા રહ્યું, કારણ કે આપણને ખ્યાલ આવે કે આપણા ઓશિયનની અંદર કેવા કેવા રિસોર્સ છે અને એનું આપણે કેવી રીતના યુટિલાઇઝેશન કરી શકીએ. તો એના વિશે સેકન્ડ પોઈન્ટની અંદર જોઈએ ભૌતિક ભૂગોળની અંદર. તો એની અંદર જે આ સામાન્ય રચના આપણે પૃથ્વીની જોઈએ એના સામાન્ય રચના તો છે, સાથે સાથે આ જે સામાન્ય પૃથ્વીની રચના છે એના થકી જે પણ કઈ પરિવર્તનો આવી રહ્યા છે તો એના વિશેની વાત આપણે ભૌતિક ભૂગોળની અંદર કરીશું. તો ભૌતિક ભૂગોળની અંદર જોઈએ ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં તો ત્રણેય વસ્તુને આવરી લેવામાં આવે છે. તો એની અંદર મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ અને ભૂસ્ખલન, કુદરતી અપવાહ, મોસમી આબોહવાના પ્રદેશો, વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાત, કુદરતી વનસ્પતિ જેમાં નેશનલ પાર્ક અને વલ્લભ સેન્ચુરી. અને જમીનના મુખ્ય પ્રકારોની અંદર કયા કયા હોય, તો ઔદ્યોગિક જમીન હોય, વાણિજ્યક જમીન હોય, ખેતી લાયક જમીન હોય. પછી આ ઉપરાંત ખડકો અને ખનીજો, જેમ કે લેન્ડસ્ટોન લઈ લ્યો, ચૂનાના પથ્થરો લઈ લ્યો, બોક્સાઇટ લઈ લ્યો. તો આ બધી વસ્તુ છે એ આની અંદર કવર કરવામાં આવે છે. આ ઉપરાંત જોઈએ સામાજિક ભૂગોળ, સોશિયલ જે જીઓગ્રાફી છે એની અંદર કઈ કઈ વસ્તુ આવે, તો આની અંદર પણ આપણે ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં જોવાનું છે. એની અંદર વસ્તીનું વિતરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષનું પ્રમાણ, સાક્ષરતા દર. જેમ કે આપણા ગુજરાતની અંદર જોઈએ તો 919 જે સ્ત્રીઓ છે એ પર 1000 પુરુષો પર. તો એની જે વાત અને આ ઉપરાંત જે વસ્તી છે, જે પોપ્યુલેશન છે એના વિશેની વાત જે છે એ સોશિયલ જીઓગ્રાફીની અંદર કરવામાં આવેલી છે. આ ઉપરાંત વ્યવસાયિક સંરચનાઓ, અનુસૂચિત જાતિ અને જનજાતિની વસ્તી, કારણ કે સરકારનો એવો પ્રયત્ન હોય કે જે અનુસૂચિત જાતિ જનજાતિ છે એના વિશેની કંઈક એવી પોલિસી બનાવવામાં આવે તો એ લોકોનો પણ સોશિયલ એન્ડ ઇકોનોમિક જે છે એ બેનિફિટ એને મળે. પછી નૃજાતિ સમૂહો, ભાષાકીય સમૂહો, ગ્રામીણ શહેરી ઘટકો, શહેરીકરણ અને સ્થળાંતર.
અને મહાનગરીય પ્રદેશો. જેમ કે આપણે જોઈએ અર્બનાઇઝેશનની ઘણી બધી સમસ્યાઓ છે. આજે સ્થળાંતરનું મોટું પ્રમાણ જે છે એ વધવા લાગ્યું છે. જેમ કે ગ્રામીણમાંથી શહેર તરફ લોકો વળ્યા છે. તો આ જે સ્થળાંતરના લીધે કયા કયા પ્રશ્ન આવી શકે અને શું સમસ્યાઓ હોઈ શકે તો તેના વિશેની વાત, અને સ્થળાંતર કેવા કેવા પ્રકારના હોઈ શકે તો એના વિશેની વાત. આ ઉપરાંત જે ફોર્થ પોઈન્ટ જોઈએ એમાં આર્થિક ભૂગોળની વાત. આર્થિક ભૂગોળની અંદર મતલબ જે આપણે ઇકોનોમિક એક્ટિવિટી કરીએ છીએ તો એ જીઓગ્રાફીની અંદર આપણે કઈ રીતના ઇન્ક્લુડ કરી શકીએ તો એના વિશેની વાત. અર્થતંત્રના મુખ્ય વિભાગો, જેમાં આપણે એગ્રીકલ્ચર, કૃષિ, ઉદ્યોગો, સેવાઓ, તેની મુખ્ય લાક્ષણિકતાઓ, પાયાના ઉદ્યોગો, કૃષિ, ખનિજ અને જંગલ, પછી ઈંધણ, બળતણ અને માનવ શ્રમ આધારિત ઉદ્યોગો, પરિવહન અને વેપાર વગેરે વિશેની વાત જે છે એ આર્થિક ભૂગોળની અંદર કરવામાં આવે છે. તો આર્થિક ભૂગોળની અંદર જે જીઓગ્રાફિકલ જે ફેક્ટર છે એને સાથે રાખી આપણે ઇકોનોમિક એક્ટિવિટી કઈ રીતના કરી શકીએ તો એ જે છે એ આર્થિક ભૂગોળ છે એની અંદર આ બધી વસ્તુ આપવામાં આવેલી છે. અને આ ઉપરાંત આપણે જોઈએ કરંટ બીઝ ઘણા બધા ટોપિક છે એ કરંટ સાથે પણ કોરિલેટેડ હોય છે. તો જીઓગ્રાફીને પણ કઈ રીતે કરંટ સાથે કનેક્ટ કરી શકાય, જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ વેનેઝુએલાની અંદર હમણાં જ હજી અર્થક્વેક આવેલો હતો તો એ એક કરંટ ટોપિક થઈ ગયું. તો કરંટ ટોપિકની સાથે સાથે આપણે આ જે ટોપિક છે એને સૌથી પહેલું કામ તો એ છે કે આ ટોપિકને સૌથી પહેલા પ્રિપેર કરી લેવાનું. પછી સાથે સાથે એ જે ટોપિક કોઈ પણ દેશની અંદર અર્થક્વેક આવે છે તો એની અંદર જઈને એડ ઓન કરવાનું. તો એ વસ્તુ છે એ તમારો એક આખો ટોપિક પ્રિપેર થઈ જશે અને એની સમજ જે છે મુખ્ય સમજ એ પણ આપણને મળી જશે. તો આવી રીતના નોટ્સ મેકિંગ પણ કરી શકાય. હવે અહીં આનું જે પ્રિલિમ્સના સિલેબસનું ઇંગ્લિશ વર્ઝન છે એ પણ આપવામાં આવેલું છે. હવે આપણે જોશું મેન્સના સિલેબસ વિશેની વાત. તો મેન્સના સિલેબસની અંદર કઈ કઈ વસ્તુ આપવામાં આવે, જેમ આપણે જોઈએ કે મેન્સના સિલેબસની અંદર 4 પોઈન્ટ જ આપવામાં આવેલા છે. જેમ કે આપણે પ્રિલિમ્સના સિલેબસની અંદર 5 પોઈન્ટ આપવામાં આવેલા છે. તો મેન્સના સિલેબસની અંદર સૌથી પહેલા જોઈએ આપણે ભૌતિક લક્ષણો અને સંસાધનો, જેની અંદર ભારત અને ગુજરાતના મુખ્ય ભૂમિ સ્વરૂપો, આબોહવા, માટી, નદીઓ, વનસ્પતિ વગેરેનો સમાવેશ કરવામાં આવે. તો મતલબ બેસિક વસ્તુ જ થઈ કે ભાઈ કેવા કેવા ભૂમિ સ્વરૂપો હોય, આબોહવામાં કેવી રીતના પરિવર્તન આવતા હોય, જમીન છે, નદીઓ છે, વનસ્પતિઓ છે, તો એના વિશેની જે વાત છે. અને આ જે છે એ પણ કરન્ટલી રિલેટેડ છે એ પણ આપણે કનેક્ટ કરી શકીએ છીએ. આ ઉપરાંત છે ભારત અને ગુજરાતમાં જે છે ભારત અને ગુજરાતમાં મુખ્ય કુદરતી સંસાધનોનું વિતરણ, મુખ્ય સંસાધનો જેમાં જમીન, માટી, ખડકો, જમીન, ખનીજો, પાણી અને વનસ્પતિ અને સંસાધનો વગેરે વિશેની વાત કરવામાં આવે છે. ભારત અને ગુજરાતના વિવિધ ભાગોમાં પ્રાથમિક, ગૌણ, તૃતીય ક્ષેત્રના ઉદ્યોગોમાં સ્થાન માટેના જવાબદાર પરિબળો અને મુદ્દાઓ અને એની સમસ્યાઓ. તો હા, આ જોઈએ તો આપણા ગુજરાતની અંદર સૌથી વધારે જે દ્વિતીય જે ક્ષેત્ર છે એ આગળ વધી રહ્યું છે, સેકન્ડરી સેક્ટર છે. બાકી આપણે ઇન્ડિયા લેવલે જોઈએ તો સૌથી વધારે ટર્સરી સેક્ટર સૌથી પહેલા આવે છે, તૃતીય જે સેક્ટર છે એ આવે છે. તો ગુજરાત અને ઇન્ડિયાના સાથે કોરિલેટ કરી અને કયા કયા પોઈન્ટ છે એ આપણે જીઓગ્રાફીની અંદર ઇન્ક્લુડ કરી શકીએ તો એ પણ આ મુદ્દાની અંદર ચર્ચા કરવામાં આવેલી છે. અને આ જે પોઈન્ટ છે એ પણ આપણા પ્રિલિમ્સના સિલેબસ સાથે જે છે એ મેચ કરી રહ્યો છે. આ ઉપરાંત થર્ડ પોઈન્ટ જોઈએ ભારત અને ગુજરાતની વસ્તી વિષયક જે ગતિશીલતાઓ છે, વસ્તી વિતરણ છે, ઘનતા, વય, લિંગ, રચના, વૃદ્ધિ, ગ્રામીણ શહેરી રચના, જાતિ, અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિની રચના, અને તેના ધર્મ, ભાષા, સાક્ષરતા, શિક્ષણ વિશેની વાતો. અને આ લોકો જે સ્થળાંતર કરી રહ્યા છે, શહેરીકરણ તરફ જઈ રહ્યા છે, તો એના વિશેની વાતો અને વસ્તી નીતિ અને એના તે મુખ્ય જે મુદ્દાઓ છે એના વિશેની વાત કરવામાં આવે છે. આ ઉપરાંત જોઈએ તો આની અંદર પણ જે છે ભૂકંપ છે, સુનામી છે, જ્વાળામુખીની પ્રવૃત્તિઓ છે, ચક્રવાત છે, તો એવી જે મહત્વપૂર્ણ ભૂભૌતિક જે ઘટનાઓ છે એ ઘટી રહી છે. અને એ ઘટનાઓથી માનવ જીવનને કઈ રીતે અસર થઈ શકે તો એના વિશેની વાત છે એ આની અંદર કરવામાં આવેલી છે. તો આ જે મેન્સના સિલેબસ જે છે એના ઇંગ્લિશના વર્ઝન પણ અહીં તમે જોઈ શકો છો. ફિઝિકલ ફેક્ટર એન્ડ રિસોર્સ, ડિસ્ટ્રીબ્યુશન ઓફ કી નેચરલ રિસોર્સ,
ડેમોગ્રાફિક ડાયનામિક ઓફ ઇન્ડિયા ઇન ગુજરાત એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ જીઓફિઝિકલ ફિનોમિના, તો એ પણ વિશે આપણે વાત કરી. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું તો આ જે સિલેબસની અંદર ઘણા બધા એવા પણ પોઈન્ટ છે કે જે યુપીએસસી ના સિલેબસ સાથે પણ અમુક જે પોઈન્ટ છે એ કોરિલેટ થઈ રહ્યા છે. તો સિલેબસ સેમ છે અને એને પ્રિપેર કરવાની રીત પણ જોઈએ તો ઓલમોસ્ટ સેમ છે. જેમ કે આપણે જોઈએ એનસીઆરટી છે, જીસીઆરટી ની અંદર આપણે ટોપિક પ્રિપેર કરતા હોય તો એનાથી આપણને બેઝિક ઇન્ફોર્મેશન મળશે અને આપણા ટોપિક જે છે એ પણ જે છે એ પ્રિપેર થઈ શકે છે. તો એના વિશેની વાત આપણે આ જે જિયોગ્રાફીના જે સિલેબસ છે એના વિશે આપણે વાત કરી. તો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને એક લાઇક બટન દબાવજો. અને આ જે લેક્ચરની પીડીએફ છે એ આપણી ટેલિગ્રામ ચેનલ જે છે એની અંદર આપવામાં આવી છે. તો અહીં આપણે આપણો લેક્ચર સમાપ્ત કરીએ. થેન્ક યુ. નમસ્તે. જય હિન્દ.